તને તારે પાસે આવશે સવારે અત્યારે ખબર ના એટલે આમ ફિક્સ જે હોય કયો તો મને ખાવાનું બનાવતો વહેલા વહેલા તૈયાર થઈ જાય શું હતો ગાંધીનગર તો કઈ શેદાજી તો ગાંધીનગર હેડ્યા છે વરસાદ તો ચાલુ થઈ ગયો છે તો જો થોડું થોડું ઝાપટું આવે છે પણ ખબર નહીં હો કૂતરા છે કઈ પેલી સાઈડ જોમ્બો અને આ સાઈડ તો કણજી ગઈ તું કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વાગી ગયા છે 7:30 અને અત્યારે આપણે વ્લોગ કરી દીધો સ્ટાર્ટ. તો જો અહીંયા તો બહાર તો આવું વાતાવરણ કરી દીધું છે આજ તો વરસાદ આવે એવું થોડા થોડા સોટાય પડે છે ગાઈ આજ તો ભગવાન કરે થોડો વરસાદ પડી જાય તો સારું, કારણ કે બહુ બિચારા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે વરસાદ થાય, અને અહીંયા અમારા ઇલાકામાં વરસાદ તો બિલકુલ નહીં. એટલે એવી સંભાવના છે વરસાદ થાય તો સારામાં સારું. તો ચલો બધાને કરી દઈએ ગુડ મોર્નિંગ. તો ગાઈ જો આ બસ તો મેશું તો અહીંયા સવારમાં વહેલા ઉઠીને અને અહીંયા પાળી પર બેસી ગયો છે. મેશું રાધે રાધે કરો, રાધે રાધે કરો. તો ગાઈ જો મેશું તો બાલ કાપ્યા છે પણ કેવા લાગે છે કોમેન્ટ કરજો. ખાલી ફોરા કાપ્યા છે નહીં મેશું? બાલ કાપવા જવાનું તારો પાછું આબાન છે સટલાશને આબાન છે બાલ કાપવા? હા તો જો મેશું તો એ બેઠી છે. આ વાત તો રાકેશ તો ઉઠ્યો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બ્રશ કરવા માટે હાલ બ્રશ કરવાનું જવાની તૈયારી છે પણ છે ને વરસાદે તૈયારી તો નહીં કોઈ એક ઝાપટું પડી ગયું તો સારું હતું નહીં? તો જો આ વાત તો બાય આવી ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો બાને તો બ્રશ કરી ચા બા પી લીધો? ચા બા પી લીધો? પીધો આપણે તો સાબા પીધો, દિયાબત્તી કરી. તો જો કઈ વરસાદ નો છે ને ચાલુ થાય ને તૈયારીમાં લાગે પણ એક ઝાપટું પડ્યું હોય દાબીને તો આપણો કપાસ માટે સારું રહે. તો જો આવું વાતાવરણ તો કઈ કર્યું છે થઈ જાય તો અત્યારમાં સારું. નૈના કોઠે કપા હોય ને થોડું અમલીકરણ થઈ જાય. શું કેવું? તો આપણે જીએ ગાળા ઉગ્યા કે નહીં ઉગ્યા? તો ચલો જીએ આપણે ખેતરમાં કપાસ અમુક ઉગ્યા ના હતા, એ આપણે ગાળા ફરીથી મૂકી દીધા હતા પણ ઉગ્યા કે નહીં ઉગ્યા કાંઈ જોયા નહીં. તો ચલો ઓટો મારી આવીએ ખેતરમાં આપણે. તો ભૂંડ આવી શું આવ્યું ખબર નહીં. હો કૂતરો તો બીવરાવે એવું કરે છે. એક તો આ ઉભું રહીએ આજે ગાઈસ થોડું કમ્પ્લીટ થયું ને એવું લાગે. તો આ તો બોથમાં હોય તો પણ બીવરાવે એવું કરે. તો ફાઇનલી આપણે જે કપાસ ચૂંટી દીધા હતા એ પણ ફરીથી વાયા હતા, એ પણ હજી બહાર નીકળી ગયા છે નહીં? જો હવે બહાર નીકળીને આવડા થયા. તો ગઈ તો બહુ બધું નુકસાન થઈ ગયું હતું, કારણ કે પેલા કપા છેવડા મોટા થયા અને આ કપા ઉગ્યું એટલે તો હોય નહીં નીકળ્યું હજી. આ નીકળી ગયું તો છે ને મોટા ભાગે તો બધા નીકળી જ ગયા. શું કેવું? હજી છે ને જમીનમાં નહીં નીકળે. જો આવા છે તો બતાવે આગળ સાઈડ હું બતાવું છું. આવતી ગઈ છે તો ના દેખાય, અમને કમ્પ્લીટ દેખાશે. જોવા લે એ આ માટી ઉપાડીને મેલી જો માટી ઉપાડે એટલે અમુક થઈ જાય એ તૈયાર થઈ જાય. તો ચલો કપાસ તો ફરીને વાવી દીધા હતા ચૂંટ્યા હતા એટલે એ કપાસ ઉગી ગયા છે. ધીમે ધીમે તૈયાર થઈ જશે, ખાતર પાણી કરશું એટલે. પણ આવડા અડીએ ને તો પછી હારે ડટાઈ જાય. પણ આરે ઉગી જાય પછી હું પપ્પાની આરે ગાળા કમ્પ્લીટ ઉગી જાય ને મિનિમમ આવડા તો થવા જવું. તાણ હળવા થોડો વરસાદ આવી ગયો ને તો કમ્પ્લીટ થઈ જાય. હળવાનું તાણ મજા આવે. એક ઝાપટું આવી ગયું તો મજા આવી જાય. પછી આ તો શું છે આપણે અડી નાખીએ ને તો પેલા નેના ઉગ્યા હોય ને કચ્છી અડે ને કે માટી વાટી આવે તો ઢોકાઈ જાય. અમુક તો મમ્મીએ સોપ્યા હતા ને તો અમુક તો ચલો જી આપણો ઘેર. તો જો ફાઇનલી થોડો વરસાદ તો ચાલુ થઈ ગયો છે. તો જો થોડું ઝાપટું આવે છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. અડધો કલાક ખાલી પડે ને તો મસ્ત વાતાવરણ થઈ જાય કપાસનું બધી રીતે નહીં? તો જો આપણે તો વરસાદમાં તો છે ને આજ તો પલળવું જ છે. આપણે તો ગાય રાતે બીમાર થઈ ગયા હતા ફૂલ, પણ વળી અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. નકર રાતે તો આપણી બી તબિયત બહુ ખરાબ થઈ જતી વાતાવરણના કારણે. પણ આજ તો
તબિયત ખરાબ થાય કે ના થાય પણ આ વરસાદમાં આપણો નાવું જ છે વિચાર એવો છે. તો ચલો વરસાદે એન્ટ્રી લઈ લીધી છે થોડી થોડી. તો કઈ જો આ બાદ તો સિઝનને તો છોડ ભર્યું નહીં ભરાઈ ગયું અને મમ્મીને હેડ્યો ખેતરમાં. તો ગાઈઝ મમ્મી અને પપ્પાને હેડ્યો છે ખેતરમાં અને સિઝનને છોડ ભરી દીધું છે નહીં. વરસાદ આવ્યો તો પોયલા હાથમાં ના આવત ને થોડું જ ઝાપટું આવ્યું માપનું. ચલો આ બાદ તો છોડ બોણ ભરાઈ ગયું સાહેબ. તો જો શેતાજી તો વહેલા વહેલા તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો શેતાજી તો વહેલા વહેલા તૈયાર થઈ જાય. શું હતો ગાંધીનગર. તો કઈ શેતાજી તો ગાંધીનગર હેડ્યા છે કોક કોમ છે એટલા નહીં. કોમ જ છે કે પછી ફોન કર્યો જોઈએ. તો શેતાજી તો તૈયાર થઈને ઊભા રહ્યા છે. ફોન આવે ને વેટ કર્યા છે. અને આ બાજુ તો મેસી તો મંદિરે આવી દે. મેં શું કરું તું કર હા. તો ગાઈઝ મેસી તો મંદિરે આવી દે છે દર્શન કરવા માટે. એ જય જય તો કરો, જય જય કરો હેડો. તો જો મેસ્યુ તો એ જય જય કરવા માટે એકલી એકલી છે ને રોજ અહીંયા આવી જાય છે મંદિરે નહીં. મેસ્યુ દર્શન કર્યો. જો મેસ્યુ જય જય કરો. હા અહીં બાપા સારું કજ્યું કે જી. તો જો મેસ્યુ તો છે ને રોજ સવારે સવારે જાણ ફ્રી પડે ને એટલે અહીંયા આવી જ જાય દર્શન કરવા માટે મંદિરે. લેડો ઘેર આબુ છે કે ઘેર આબુ છે મંદિરે રમવું છે. હું જાઉં તાણ હો. તો મેં શું તો આ બાજુ મંદિરે રમવા માંડી. ટીસી આવી તું શું થઈશું. રાધે રાધે કરો, રાધે રાધે કરો. તો મેસી પણ રમવા દે એટલે દોડો તો ટીસીએ કોકરા ના ખાતો હો. એ બેન રમો. અને સંપલ છે મેસી તારો તે પહેરી ગઈ સંપલ. જો તો બે જણ આવી ગયા રમવા. તો ગાઈસ જો આપણે તો તન્ના તો બેઠા હતા પણ આવું છે ને ગાય બાંધવાની છે. તો આપણે બધીશું ગાય છોડે કારણ કે તડકો ચાલુ થઈ ગયો છે ને અત્યારે તો થોડા થોડા છોટા હતા પણ હાલ તો ગાય તડકો આવે. આપણે છે ને ગાય બાંધવા માટે જઈએ છીએ. અરે ગાય દોડા છે ગાય જે લોકો બાંધતું નહીં તો આપણે બધીશું ગાય. પાણી તો અત્યારે નહીં પીતી યાદ. પાણી તો ગાય બપોર પછી પીએ 4 ખાને તાણ. ચલો એ છોડે બધે હું પહેલાં આપણે એક તો ગાય ભેંસનો એ લાવવાની છે છોડે. કારણ કે ભેંસ તો છે બધી તેઓ બધા છે ભેંસ તો વધુ નહીં હાલતો. ચલો બીજો ઢોર તો ગાય બધા છોયા જ છે. તો હજી પ્રકાશ તેજલ ભાભી મમ્મી પપ્પાને હજી ખેતરમાંથી ગાય ઘેર આવ્યો નહીં. તો ચાલ લેવા માટે જયો છે પણ હજી ગાય ઘેર આવ્યા નહીં. એવું થોડી વાર રહી પછી આવશે. તો એ તો ઢોરણ તો બધાને છોડ્યા બધી દીધો છું. પાણી પાઈ દીધું છે. તો હજી આપણે બેસીએ ગાય ચલો કારણ કે મમ્મી પપ્પાને જે આવ્યો નહીં. તો થોડી વારની અંદર જ મમ્મી પપ્પાને ઘરે આવી જશે. તો ગાય જો આપણે તો વાટ જોઈ રહ્યા હતા એકાની. તો આ સાઈડ તો પ્રકાશ અને તેજલ ભાભી બે ત્રણ ગાય એકો લઈને અને ઘેર આવી જશે. જુઓ તો આ તો લસકા બાદરીનો ઢોસ પાડીને આવી ગયો છે કોકનો. લસકા બાદરી શીખર આ તો જતી વાટ લાવે ઈકન તો વાય નહીં પણ લસકા બાદરી બે ત્રણ લઈને આવી ગયા. જુઓ તો આ સાઈડ તો જો તેજલ ભાભી અને પ્રકાશ બે ત્રણ ગાય આવી ગયા. પપ્પાને છેલ્લા રહેતા હા નહીં આવતા. ઈકડ નતો જવું લડી નતો જતો કૂવો જતો તાણ તવે. તો ગાઈસ જો ખાવાનું તો બની ગયું છે અને આપણે તો હું પપ્પા અને મમ્મી 3 જણા ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ. પ્રકાશને તેજલ ભાભી બધાને હજી ખાવાનું બાકી છે અને આપણે તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ. તો જો આ સાઈડ તો પપ્પાને બેસી ગયા છે. શું કરીને પપ્પા ખેતરમાં હા કૂવો ખોલડી તો બધું બસ થઈ ગયું. તો ગાય તો મમ્મીને ખાવા માટે બેસી ગયો છે. આપણે ખાવા માટે બેસી ગયા છીએ ગાય. તો 3 જણા ખાવા માટે બેસી ગયા છીએ. ચલો ખાઈ લઈએ ગાય પહેલાં તો આપણે. તો ગાય જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ આ સાઈડ તો નજીકના ખેતરમાં આવી ગયા છીએ આપણે. તો આ સાઈડ તો જો મમ્મીને તો શું કરે છે જો આ સાઈડ તો ગાય મમ્મીને તો એરંડા ભેગા કરે ને મમ્મી. હા અને આરે બહાર કાઢે રે હા આ બહાર કાઢે રે ઘેર લઈ જવાના એવું 2 ઢગલા જ છે ગુમ્યા રે
સાઈડ તો જો મમ્મી તો કઈ એરંડા ભેગા કરે છે અને આ સાઈડ તો પપ્પા શું કરે છે આપણે જઈએ પપ્પા પાસે તો પપ્પા ગાઈ છે ને ફુલાળીઓ ગોડે છે જો આ સાઈડ તો ફુલાળીઓ ગોડવાનું કામકાજ ચાલુ છે જો આ સાઈડ પપ્પા ફુલાળીઓ ગોડે નહીં પપ્પા અને ઝોમ્બો કાપી નાખ્યો પછી આજે કાપ્યો કાલે તો જો પપ્પા તો કઈ ફુલાળીઓ ગોડું છું હવે આટલો જ બાકી છે હજી પેલો છે આજ તો ઘણો બાકી છે પલો છે મારા પાવામાં કે પેલા કલ્ટી મરાવાય હા તો કઈ ચલો પપ્પા ફુલાળીઓ કુડું છે મમ્મી એરંડા ભેગા કરે તો કઈ જો અહીં તો જબરજસ્ત વરસાદ અંધાર્યો છે જબરજસ્ત એટલે ફૂલ વરસાદ અંધાર્યો છે પણ આમ કાંઈ વરસાદ આવશે કે નહીં આવે તો શું ખબર પડે આ સાઈડ તો જો બહુ જબ્બર કાંઈ વરસાદ અંધાર્યો છે જો આ સાઈડ તો બહુ અંધાર્યો છે જો અંધાર્યો છે ને કાંઈ જબ્બર અંધાર્યો છે ચારે કોર એવું લાગી રહ્યું છે આપણને જો વરસાદ અંધાર્યો ને એવું જો પણ આ સાઈડ છે ને એકદમ વધારે અંધાર્યો હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે આ સાઈડ વરસાદની શક્યતા વધારે લાગે તો આ સાઈડ તો જો સૃષ્ટિ સર અડવા માટે આવી છે આજ તો સૃષ્ટિએ સર અડવા માટે આવી છે હા તો કઈ તો સૃષ્ટિ આટલી સાર વાટી નજી સૃષ્ટિ તો ચાર વાટે અને તાપ થઈ હતી ને ગરમી વધારે લાગે તો પેલા ખૂણામાં તેજલ પાપી સાર વાટે છે અને પ્રકાશ શિખર પોટલું ઉકળવા માટે આવ્યો હતો પ્રકાશ ચારેક કોર તો જો શેવો અંધાર્યો છે ના બોતું નહીં વાડું જો આ સાઈડ તો તેજલ ભાભી સારા ઓઢવા માટે આવી ગયો છે ને અને પાછળ પ્રકાશ તો કઈ ફોટીયું લઈને આવી ગયા જો તો જો એક બાજુ ફોટીયું લઈ અને એક બાજુ સાર વાટવાનું કામકાજ સારું પ્રકાશ આ સાઈડ તો વધારે નહીં અંધારે કોઈ હા વરસાદ તો વધારે અંધારે આવશે કે નહીં આવે આવે તો આને ખરું કે આવે તો સારું આવે તો સારું અને ના આવે તો શું કરવાનું કોઈ નહીં આવે તો આને ખરું વરસાદ તો અંધારે તો ગમે જેટલો હોય પણ વરસાદ આવે તો આને ગોદડું ઓઢીને ઊંઘાતું લાઇટ ના આવવાની એકદમ તો જો આ સાઈડ તો કઈ તેજલ ભાભી તો સાર વાટે છે જો તો કઈ જો તો વાવાઝોડું ચાલુ થઈ ગયું છે જોઈએ આ તો તને ઘર ઉપર પડે ને એવું થાય છે કઈ પેલી સાઈડ ઝોમ્બો અને આ સાઈડ તો કણજી ગઈ જો આ બધો ઝાડો આજુબાજુ શું કઈ ઘરની કઈ નક્કી ના કે આ ઉપર પડે તો ગમે ત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો અંધારે તો પણ થોડો ચાલુ થયો છે હજી ફૂલ વરસાદ ચાલુ નથી કઈ છોટા ચાલુ થઈ ગયા છે જો આ સાઈડ તો આટલું બધું તો ભેનું થઈ ગયું છે કઈ જો વરસાદ તો સારા પ્રમાણમાં પડી ગયો છે જો કઈ છોકરો દે દોડ કરવા રહ્યો જો હવે જો શેતાજી નહીં ધોઈને તૈયાર નહીં શેતાજી એક બાજુ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે વરસાદની એન્ટ્રી થઈ જાય ને એટલે મૂકી નહીં આપણે બેસી ઘણા દિવસ પછી પાછી એન્ટ્રી ના થઈ હઈ એન્ટ્રી તો બહુ મજબૂત થાય એવું લાગે તો આ પ્રકાશ એન્ટ્રી તો મજબૂત થાય નહીં લાગતી અને એન્ટ્રી તો કઈ મજબૂતી જરૂર અરે ઉતર ઓય ને પલળવા જ જવું છે બોલશે વરસાદની એન્ટ્રી તો બહુ મજબૂત નહીં લાગતી ખાલી અડધો સાથી તો ફાટી જતો ને એવું બીમાર હોય એક તો ના પલાય એક તો હું જતો નહીં મને મને ખબર છે કે ખોટું રિસ્ક લેવું નહીં આપણે અને ગાઈડ આપણે કહીએ છીએ ને આપણે તો આજે કહેવાનું રહી ગયું બાઇક તો આગળ કરી અને કાલે કહેવાનું રહી ગયું હતું અને આજે કહી દઈએ ગાઈડ આપણે કહીએ છીએ કે અષાઢી બીજ આવે ને એટલે વરસાદ જરૂરથી આવે તો આજથી જ વરસાદનું આગમન થઈ ગયું છે આવો ને આવો વરસાદ કાલે ફાઇનલ આવશે શું કેવું છે ભાઈ પ્રકાશ કોકનો ફોન આવ્યો હતો તો ભાઈ ચલો લાઇટ તો એક બાજુ જતી રહી હોય તો ભાઈ જો ગાયો બે હોય તો હોય જશે અને દૂધ ભરીને પ્રકાશ ઘેર આવી ગયો છે ગાઈસ તો પ્રકાશ તો ગોમમાં દૂધ ભરાય અને ઘેર આવી ગયો છે આપણે તો ગાઈસ ગોમમાં જ્યાં નહીં અત્યારે તો જો તડકો કાઢી દીધો છે પાછો અત્યારે હાલ તો વરસાદ આવ્યો છે હજ તો 15 મિનિટ થઈ નહીં વરસાદનું છે પાછો અત્યારે છે ને ગાઈસ તડકો તો થોડો કાઢી દીધો છે જો આ સાઈડ તો પ્રકાશ તો કંઈ દૂધ ભરીને આવી ગયો છે આવું દૂધ ભરીને આવ્યા તો ખરા પણ આવું ચોકન જઈ તો આપણને ખબર નહીં પ્રકાશને કંઈ પૂછશે તો પ્રકાશને ચોકન જઈ રહ્યા છે તો જો એ તો પ્રકાશ તો ગોળા પર ચડી ગયા છે હજ તો હાલ આવ્યા છે ઉતર્યા નહીં ગોળા પરથી હા ગોળા પર તે તો ઉતરતા જ નહીં ખાતે ગોળા શેમ મેશિન તો લતા અત્યારે પાછા આવશે સવારે અત્યારે હવા ના એટલે આમ ફિક્સ જે હોય કહો તો મને ખાવાનું બનાવતો ખબર પડે ફોન કરીએ ફોન કરો તો અમે બરાબર બની જશે મેન્યુ અમારે પડી રહ્યો આમ તો એ પ્રમાણે અમને થોડું ઓછું કરતા ભાવે ક્યાં હા
તો તારે ખાઈને જ આ બનાવી એમ કહી લો તાર એટલે એમ કે મેન્યુ ઓછું બનાવીએ એમ ઓછું બને તો સારું બને એમ ખોટું બગાડવું ના કરતો જેવા ચોખ્ખવટ બંધ વાત કરો વ્યવસ્થિત રહો પછી તમે ત્યાં જો અને પછી ફોન ના કરો ને ઓછું બને ને પછી તમે ઘેર આવી જાઓ એ મજા ના આવે એટલે જ કહીએ હા ખાઈને જ આવશે તો જો આ સાઈડ તો કંઈ તેજલ ભાભી આવી ગયો જો તો તેજલ ભાભી અને પ્રકાશ બેદાનો ઉપડ્યો છે ફતેપુર ખાવાનો પ્રોગ્રામ છે ને ના એમ જઈએ તાણ નહીં 2 જણા એમ કે જઈએ તાણ એમ નહીં જે હોય હોયથી જ કહી લો એટલે ખબર પડે મને બનાવતા હોય તો તાર શું કરે તો એ ગોળા પર ચડી ગયા અરે આ વટીસ કોની પાછળ એ હોય હમણાં હાલ કહો તો ગાઈ ચલો પ્રકાશ ને તેજલ ભાભી 2 જણા જવું ફતેપુરા જઈ રહ્યો છે તાર જવું નહીં તાર જવું છે જવું 2 જતા એ હાય અરે તો ગાઈ ચલો તેજલ ભાભી પ્રકાશ આ સાઈડ તો જો 30 અરે આ લે તને ના લઈ ગયો કા તે શું તને ના લઈ ગયો કા ઓય તને ના લઈ ગયો જવું તું તારે યા જવું તું પણ ના લઈ ગયો તો જો પ્રકાશને તો ગઈ ગયા તો મમ્મી તો બેસી છે રોટલા બનાવવા માટે નહીં મમ્મી તો કઈ જો રોટલા બની ગયા નહીં મમ્મી રોટલા બની ગયા આમ હું બનાવવાનું બાકી અમે દહીં દહીં ફ્રાય કરું સાહેબ હવ તો કઈ આજ તો મમ્મી તો દહીં ફ્રાય કરવાનું વિચારી રહી છે તો દહીં ફ્રાય કરવાનું નક્કી કર્યું નહીં મમ્મી કહે શાક બનાવવું નહીં દહીં ફ્રાય કરી દઈએ એવું કેવું તો મમ્મી કહે દહીંનું બનાવશે દહીં ફ્રાય આપણે જે દર વખત કરીએ છીએ એવું પછી ઢોરણ સાર નાખવાની હોય દોરણ ચાર નાખવાની છે પહેલાં નાખે છે કે પછી દોરણ ચારે નાખી દઉં પછી બનાવું બરોબર એમ જ કરીએ નહીં રોટલા તો કંઈ બની ગયા છે હવે ખાલી અમે શાંતિથી દહીં ફ્રાય કરવાનું દહીં ફ્રાયમાં તો વાર નહીં થાય કોઈ વાર નહીં થાય એટલે કે ઢોરણ 4 બાર નાખી દઈએ એવું કેવું તો કઈ ચલો મમ્મી રોટલા બોટલા બની જશે એવું ફટો જો આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ તો કઈ મમ્મીએ દહીં ફ્રાય બનાવી દીધું છે તો ખાવા માટે બેસી ગયા છે ગાઈસ તો જો આ સાઈડ પપ્પા ખાવા માટે બેસી ગયા છે આ સાઈડ મમ્મી ગાઈસ જો કાઢા છે દહીં તો જો આ સાઈડ મમ્મી પપ્પા અને બા તો ગાઈસ આપણે તો બધા ખાવા માટે બેસી ગયા છે શેતાજી હોય તો હાલ જ ખાઈ લીધું તો ગાઈસ આ તો હું બનાવ્યું છે જો પૌવા બનાવ્યા છે આપણે થોડા જો ગાઈસ થોડા પૌવા બનાવ્યા છે પછી દહીં ફ્રાય બનાવી છે ગાઈસ તો ગાઈસ જો થોડું દહીં ફ્રાય બનાવ્યું છે થોડા પૌવા બનાવ્યા છે થોડા મરચો બનાવ્યા છે પણ મરચો બળી ગયો છે પણ આ બળી ગયેલો ખાવાની મજા આવે નહીં પપ્પા નહીં મમ્મી કઈ અને દૂધ છે ગાઈ તો ચલો ખાવા માટે બેસીએ બધો તો ખાઈ લઈએ ગાઈ બહેની તો મને પડે એવું ફ્રીજમાં પડી તો ગાઈ ચલો ખાવા માટે બેઠા છીએ તો આપણે ખાઈ લઈએ આવું